મિસ્ટર શન્નુ, મિસ્ટર શન્નુ, તો વૈષ્ણવી છે. મિસ્ટર શન્નુ. ગુડ મોર્નિંગ મિસ્ટર શન્નુ. ગુડ મોર્નિંગ. આમ દોડીને આવ્યા કરતા પાછળથી આવી શકતા હતા ને. તમે લિફ્ટમાં હતા એટલે. તમારો ડ્રેસ બહુ અરે ફોન કેમ કટ થઈ હા ગયો? મમ્મી, કેબમાંથી ઉતરતી વખતે ફોન કટ થઈ ગયો. હું સારું ઓફિસે પહોંચી ગઈ છું. સાંભળ, ઓફિસમાં ધ્યાન રાખજે. પેલા દિવસો મીનાક્ષી આંટી કહેતા હતા સોફ્ટવેરમાં બધા ગેંગ બનાવી દે છે. રેસ્ટોરન્ટમાં, પબમાં, હાઉસ પાર્ટીમાં અને લોંગ ડ્રાઈવ પર બોલાવે છે. તું ના જતી અને જો જાય તો છોકરીઓ હોય તો જ જજે, ઠીક સમજી? છે મમ્મા. હા, પણ તારા ગ્રુપમાં કેટલા લોકો છે? ગ્રુપ. ટીમ. ઓ મારી ટીમમાં 3 છોકરા અને 1 છોકરી છે. હારિકા, ડોન, મનોહર અને મિસ્ટર શન્નુ. મિસ્ટર શન્નુ. મિસ્ટર કેમ? એમને માનથી બોલાવવા પડે છે મમ્મા. આટલું બધું માન શાનું? એ છોકરો ઘમંડી છે? કમળ. એ ના, ઘમંડી નથી, બહુ સારા છે. અચ્છા, ઇનફેક્ટ એ થોડા શરમાળ છે. શરમાવાનું શેનું? સારું, છોકરાઓથી સાવધાન રહેજે. જો કાંઈ આડોમડું કર્યું તો? અરે, ખોટું થઈ જાય એની રાહ જોઈ હાડકા ના ભાંગી નાખું. સારું, હવે મૂકું છું. કામ પતાવીને સિરિયલ જોવાની છે. બાય. બાય. બાપરે. તમે કંઈ કહેવા માંગતા હતા? બોક્કુ એટલે બોન્સ. હાડકા. બોન્સ. હાડકા. બોન્સ. તમે સાચા હાડકા તોડી નાખો છો? હા. ઓહ. ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ. ડોન, તે કીધેલું કોડની બાજુમાં મારી કોફી હશે. ત્યાં જ હતો પણ કોફી કપ નથી ને. ચિંતા ના કર, બધું કોડિંગ પૂરું થઈ ગયું છે. મનોહર, શું અપડેટ? જો તું મને ફ્રાઈડે કે સેટરડે કહીશ ને તો તું સન્ડેના કબરમાં જઈશ. સાંજે પતી ગયું મામા, તું ચીલ કર. હા શન્નુ, હમ. ક્લાયન્ટ્સના એરર્સ સુધારી દીધા છે. મેં તને રિપોર્ટ્સ ઈમેલ કર્યા છે. ઓકે, હું જોઈ લઉં છું. યા. હારિકા, શું છે? આટલી મીઠાશથી કેમ બોલી છે? શુગર થયું છે? વધી જ ગઈ હશે. મારે આની સાથે શું લેવા દેવા? નામપલ્લીમાં સર્કસ આવ્યું છે, આજે રાત્રે જઈએ. નામપલ્લી સુધી શું કામ? તું માધાપુરમાં તો કરે જ છે. ઓકે ઓકે, મારો પ્રેમ તમને બધાને સર્કસ જેવો લાગે છે ને? તને મારી કિંમત નથી સમજાતી. વૈષ્ણવી, તારી સાથે જે બીજી છોકરી જોડાઈ છે ને, એનો નંબર આપ. 2 દિવસમાં એ છોકરીને પટાવીને અમે બંને કરીશું સર્કસ. મતલબ અમે બંને સર્કસ જોવા જઈશું. એમ? સારું. શન્નુ, તે દિવસે મીટિંગમાં એ મારો નંબર માંગતો હા, હતો પેલો ને? નકામો. એ જ ટોલ છે, ગોરો છે, હા? ક્યુટ બોડી. નંબર આપી દે, જોઈએ કોણ કોને પહેલા પટાવે છે. આ રહેવા દે. એવા છોકરાઓ તો સહેલાઈથી પટાવી જાય છે. મને એ છોકરી પટાવતા નથી ફાવતું. આને રિયલાઇઝેશન કહેવાય. બિચારો બહુ મહેનત કરી બેઠો. હા. એમ પણ આ જમાનામાં કોઈ છોકરી સિંગલ નથી હોતી. ફેશન ચેન્જ થાય એમ તો બોયફ્રેન્ડ ચેન્જ થાય છે. અમુકના 1, 2, 3 બ્રેકઅપ પણ થઈ ગયા હોય છે. બોલાવી? તને એક પીડીએફ મોકલી હતી મેં, વાંચી? હા, વાંચી. વોટ ઇઝ મેન્ટ બાય મેથડ ઓવરરાઇડિંગ? નથી વાંચી. તો પછી હમણાં કેમ કહ્યું કે તમે વાંચી? એટલે મને એવું લાગ્યું કે તું નહીં પૂછે, એટલે કહ્યું કે વાંચી. હું તો કોલેજમાં પણ ચોપડી નથી ખોલી. તું અત્યારે ક્યાંથી ખોલીશ? કોલેજમાં સેલેરી નથી મળતી હે ને, પણ અહીંયા મળે છે. 10 દિવસમાં એક પ્રોજેક્ટ આવશે, એની પર કામ કરવાનું આવશે. તમારાથી પ્રેક્ટિસ કરશો તો સારું પડશે. ઓકે મિસ્ટર શન્નુ. એન્ડ વન મોર થિંગ, આખી ટીમની પણ હેલ્પ જોઈશે. એટલે હમણાંથી કહી દઉં તો પછી કોઈ કન્ફ્યુઝન ના થાય. ઓકે ઓકે. ઓકે ઓકે. કાલે એક જાણ સીધો થઈ ગયો.
હલો. હેલો. તો આ લેપટોપ તમને કંપની આપી રહ્યું છે. Okay. તમને જોઈતા બધા જ સોફ્ટવેર ફાયરવોલ આમાં ઇન્સ્ટોલ કરેલા છે. અહીંયા એક સાઇન કરી દો. તો હવે આ લેપટોપ મારું છે? આ લેપટોપ તમને વર્ક પર્પસ માટે આપ્યો છે મેડમ. કામ પતી જાય પછી અમને પાછું આપવાનું રહેશે. ઓકે. તો શું આ લેપટોપ હવે ઘરે લઈ જઈ શકું? હા, લઈ જઈ શકો છો મેડમ. આ લેપટોપમાં મૂવીઝ જોઈ શકું? હા આમ પૂછશો તો શું કહીશ મેડમ? લેપટોપ કામના હેતુથી આપ્યું છે. કામ પછી તો હું ફ્રી જ હોઉં છું. પછી જોઈ શકું? જુઓ મેડમ, પણ વધારે સમય સુધી જોતા નહીં. અરે હું વધારે મૂવીઝ નથી જોતી. થોડીવાર મૂવીઝ જોઈને પછી હું ગેમ્સ રમી લઉં. હા, ગેમ્સ? મેડમ, આ ઓફિસનું લેપટોપ છે. ગેમ્સ ના રમી શકાય. તમે જ તો કહ્યું કે વધારે મૂવીઝ ના જોતા. ગેમ્સ રમવાથી રેમ, ગ્રાફિક્સ કાર્ડ ખરાબ થઈ જશે. તમે મૂવીઝ જ જુઓ. ઓકે. સાંભળો, આ વોલપેપર બદલી શકું છું કે કંપનીનું જ રાખવાનું? હા, બદલી શકો છો મેડમ. મેડમ, બસ આ લેપટોપ વેચવા સિવાય તમે બીજું બધું જ કરી શકો છો આની સાથે. એ હું સંભાળી લઈશ. અરે ઓફિસનું લેપટોપ છે, હું વેચી કેમ નહીં શકું? હજુ યાદ છે. સારું, ચાલો હું તમને ઓફિસ એક્સેસ આપું છું. એક્સેસ શા માટે? એટેન્ડન્સ માટે મેડમ. મતલબ અમારે જાણવું પડશે ને કે તમે રોજ ઓફિસ આવી રહ્યા છો. તો ઉતાવળ શા માટે? અટેન્ડન્સ લઈને વૈષ્ણવી કહેશો તો યસ સર. હા? એમ કહી દઈશ ને. મેડમ, આ સ્કૂલ નથી, સોફ્ટવેર કંપની છે. આઈ નો. શું? ચાલો. એક બીજો ડાઉટ છે. વૈષ્ણવી, ડાઉટ્સ હું ક્લિયર કરી દઈશ. તમે જાઓ, એક્સેસ લઈ લો. ગો. ઓકે. ખબર નહીં કયા ગામથી આવી છે આ છોકરી. જવા દે, ચલ કામ કરીએ. આજકાલ વૈષ્ણવી તારી સાથે વધુ પડતી દેખાય છે. મેટર શું છે મિસ્ટર શન્નુ? એવું કંઈ નથી યાર. તને જોઈને જ ખબર પડી જાય છે. શું કામ છુપાવે છે? તમારા બંનેનું એટલે તમે બંને સાથે છો. શું કહે છે? હા? અરે એવું કંઈ નથી યાર. બસ આપણી ટીમમાં છે એટલે થોડુંક ફ્રી થઈને રહું છું બસ. અચ્છા. છાનો રે, હવે અમે બધું જ જોઈ રહ્યા છીએ. આમ તેમ ફરીને હસવું, અને શરમાવું. આમ તેમ વળવું. હા? અરે શન્નુ, તું કામમાં ભલે એક નંબરનો ટોપ હોય, પણ આવી બાબતોમાં તો અમે ટોપ છીએ. શું કહે છે? અને જો કોલેજમાં કરવાનું હોય એ તું હવે કરી રહ્યો છે. સારું યાર, તમે કહ્યું એ સાચું છે. ગમે છે કે નહીં એ ખબર નથી, પણ એક છોકરો ગમે એટલો સ્ટ્રોંગ હોય, ગમે તેટલો રફ હોય, એક છોકરી પાસે આવીને શરમાઈ જ જતો હોય છે. હા, આંખોમાં આંખો નાખીને વાત નથી કરી શકતો, અને જો વાત કરે તો કંઈક બીજી જ ભાષા નીકળે છે. આપણે ગમે એટલી ટેન્શનમાં હોઈએ, એ છોકરીને જોતાં જ બધું ટેન્શન ભૂલીને ખૂબ ખુશ થઈ જવાય છે. અને મને મારી લાઈફમાં વૈષ્ણવી એવી જ લાગે છે. શન્નુ? Cheers! Cheers! પણ કર. સુપર યાર શન્નુ. Avengers in Written ગેમમાં આયરન મેન વિલ બી રિટન કેપ્શન જોયા જેટલી ખુશી થાય છે. શેનો આનંદ યાર? તે આમ કહ્યું એટલે મારો બધો આનંદ જતો રહ્યો. મેં શું કર્યું યાર? તે જ તો કહ્યું કે છોકરીઓને બેકપેકની જેમ સરળતાથી બોયફ્રેન્ડ મળી જાય છે. તો ગઈકાલથી એક ટેન્શન છે મને કે એને બોયફ્રેન્ડ છે કે મેં તો નહીં. બસ કેઝ્યુઅલી કહ્યું હતું. આટલું સિરિયસ કેમ થાય છે? તો પછી સીધું જ પૂછી લેવાય ને, ખબર પડી જશે. એમ પૂછીશ તો પ્રોબ્લેમ થશે યાર. ખોટું સમજ છે તો ઓહો. માન કે એનું બોયફ્રેન્ડ છે તો આ તો ખોટું છે ને, બરાબર ના કહેવાય. એ તો સાચું છે. શન્નુ, હમ. બસ એક પ્લાન છે. હમ? પ્રોજેક્ટ સમજાવવાનું કહીને લઈ જા. હમ. એક બે નોર્મલ સવાલ, ત્રીજા સવાલમાં થોડું અંગત પૂછી લેજે. એ જ હા. વાતમાં પૂછી લેજે કે બોયફ્રેન્ડ છે એ કહી દેશે. પ્લાન સારો છે. મને તો બહુ ગમ્યો. આઈડિયા તો જબરજસ્ત છે, ચોક્કસ કામ કરશે. હા હા. જોઈએ જોઈએ. હા. બોલ ને. અરે ને યાર. બોલ. યા
તો આપણે જે પ્રોજેક્ટ પર કામ કરવાના છીએ એ હેલ્થ કેરનો છે. Okay. હોસ્પિટલના જરૂરી બેક એન્ડ સપોર્ટ આપણે આપીએ છીએ. ઓ ઓકે હેલ્થ કેર પ્રોજેક્ટને કહેવાય છે ફાધર ઓફ ધ પ્રોજેક્ટ. ફાધર ફાધર પરથી યાદ આવ્યું, વૈષ્ણવી તમારા ફાધર શું કરે છે? ઓ ઓ અમારા ગામમાં અમારી 3 વાઇન શોપ, એક બાર અને એક રેસ્ટોરન્ટ છે. 3 વાઇન શોપ. હા, બધી બ્રાન્ડ્સ વેચો છો? બધી બ્રાન્ડ્સ વેચીએ છીએ. તારો કોઈ ભાઈ બહેન છે? હા મારો કોઈ નથી, હું એકલી જ છું. ભગવાનને દયા જ નથી મામા. બ્યુટિશિયનને દીકરો આપે છે અને વાઇન શોપનો માલિકને દીકરી આપે છે. મનોહર, અત્યારે દારૂની વાત કરવી જોઈએ. વાઇન શોપ જરૂરી છે છન્નુ. મનોહર મને કઈ ખબર ન પડે. તું શાંત રહે. સોરી ડોક્ટર. મારા પપ્પા કપડાં સીવીને મને હંમેશા દુકાનમાં જ બેસવાનું કહે તો કેમ ચાલે? એના બદલે વાઇન શોપ હોત તો શું આપણે બહાર પણ નીકળત? 24 કલાક કામ ન કરત? હે યાર, તમારા પપ્પાને વાઇન શોપ હોત તો તમે બહાર નીકળત? હા સર, હા હવે હું બોલું પ્લીઝ? બે શબ્દ છન્નુ. વૈષ્ણવી, હમ, આજથી તું મને ભાઈ કહીને બોલાવજે. જો એ જૂનું લાગતું હોય તો તું બ્રો કહેજે. હા, નાની બેન, મારે એકવાર કાકાને મળવું છે. વિડિયો કોલ કરું છું. રહેવા દે, આ રવિવારે તું જવાની જ છે ને? મને લઈ જજે. સવારથી સાંજ સુધી બારમાં બેસીને કાકા સાથે વાત કરવી છે. હા ઓ માં ઓકે થુ ટેલ ઓકે ઓકે. શનુ તું ચાલુ રાખ. વૈષ્ણવી, મારે શું હવે તને પણ ભાઈ કહેવાનો? આ હા અરે આ શું છે યાર? અરે કઈ સંભળાતું નથી મને. રહેવા દે, એક ભાઈ બહુ છે. પચી ગયા. વૈષ્ણવી, તમે વીકેન્ડમાં ઘરે જાઓ છો ને? હા, તો વીકેન્ડથી યાદ આવ્યું કે તમારો કોઈ બોલ બોલ ને યાર બોલ ને. બોય, બોલ કોઈ બોય બોલ ને યાર બોલ બોલ બોય બોલ યાર બોલ ને. બોયફ્રેન્ડ છે? બોયફ્રેન્ડ છે. બોયફ્રેન્ડ હા છે. મારાથી નહીં થાય યાર. હે ગાઈસ, કોઈ ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલે છે? ના ના, એવું કંઈ નથી, જસ્ટ પ્રોજેક્ટ સમજાવતો હતો. છેલ્લા ક્લાયન્ટ કોલમાં એક્સક્લેશન પોઈન્ટ્સ પર ચર્ચા થઈ હતી ને? એ રિપોર્ટ્સ લઈને મારી કેબિનમાં આવો, આપણે ચર્ચા કરવાની છે. ઓકે અરવિંદ, તમે લોકો ચાલુ રાખો. યા સો આટલું જ છે અરવિંદ. ઓકે ગોટ ઇટ. હમ જો શનુ આ ફરીથી રિપીટ ના થાય, હા? અને કોડિંગ માટે થોડું પર્સનલી ધ્યાન આપજે, હા? શ્યોર અરવિંદ, હું ધ્યાન રાખીશ. બાય ધ વે, બીજા અઠવાડિયામાં તારો ટીમ લીડર આવી રહ્યો છે. તારું વર્ક પ્રેશર પણ ઓછું થઈ જશે. આઈ ટેક કેર ઓફ ઇટ અરવિંદ. અરવિંદ, અડધા દિવસની રજા જોઈતી પણ હતી. કેમ? કાલે વરલક્ષ્મી વ્રત છે ને, મારી પત્ની સારી રહે એ માટે હું 100 પૂજારીઓ પાસે પૂજા કરાવી રહ્યો છું. પૂજારીઓને લેવા જવાનું છે. સુપર યાર, વરલક્ષ્મી વ્રતના દિવસે પતિ પૂજા કરાવે, ક્રેઝી છે. અરવિંદ, પ્રસાદ લેતો આવીશ હા? બીજું શું ચાલે છે શન્નુ? મેં સાંભળ્યું છે અવિનાશને આ પ્રોજેક્ટ માટે યુએસ મોકલવામાં આવે છે. હાજી કઈ ફિક્સ નથી થયું યાર. અમે તારા વિશે જ વાત કરી રહ્યા છીએ. કેમ અરવિંદ, વાતને ઢાંકવાની કોશિશ કરો છો? બધા કહી રહ્યા છે કે જઈ રહ્યો છે ને એને પાર્ટી પણ આપી દીધી છે. સોરી શન્નુ, મેં પ્રયત્ન કર્યો હતો. નેક્સ્ટ યુકે બેઝડ પ્રોજેક્ટ છે ને, એ લિસ્ટમાં તારું નામ પાક્કું હશે. અરવિંદ, લિસ્ટમાં મારું નામ હંમેશા હોય છે, પણ લિસ્ટની બહાર ક્યારે નથી આવતું. તમે દર વખતે કંઈક કહીને મારી વાત ટાળી દો છો અરવિંદ. મેં ટીમ લીડરની પોસ્ટ માંગી તો તમે ના આપી. હવે ઓનસાઇટ માટે પણ તમે આ જ કરી રહ્યા છો અરવિંદ. ઓન સાઇટનો નિર્ણય ફક્ત મારો નથી હોતો યાર, મારી ઉપર ઘણા લોકો હોય છે. હા તો લાસ્ટ ટાઈમ મનોજને મોકલ્યો હતો તમે. ત્યાં જઈને એણે શું કર્યું? મારે આખો પ્રોજેક્ટ અહીંયા બેસીને કરવો પડ્યો. મેં કેમ કર્યું એવું? તમારી આબરૂ બચાવવા માટે અરવિંદ. એટલીસ્ટ એનું એપ્રિસિએશન તો મળવું જોઈએ ને મને. જો આમ જ હોય તો કહી દેજો અરવિંદ, હું બીજી કંપનીમાં જતો રહીશ. અરે શન્નુ, જે સિન્સિયર કામ કરીને જ રાજનીતિ રમાય છે. ડર્ટી પોલિટિક્સ. What the fuck?
સોરી અરવિંદ, હું સર ટેન્શનમાં હતો. ઇટ્સ ઓકે શનુ, આઈ નો અબાઉટ યુ. પણ તારી પણ ભૂલો છે. જ્યારે પણ કોઈ પરિસ્થિતિ આવે ત્યારે તું શા માટે દરેક માટે બલિદાન આપે છે? તારા મનમાં શું છે એ અમને કેવી રીતે ખબર પડશે? જે પણ હોય એ હિંમતથી પૂછ, ત્યારે જ તો જવાબ મળશે. ઓકે, બાય. ગાઈસ, કાલે શુક્રવારે વરલક્ષ્મી વ્રત છે ને, Yeah. બધા જ ટ્રેડિશનલ ડ્રેસમાં આવજો. ઓકે તું સાડી પહેરીને આવજે. હા હમ હા, Okay, ઓકે અરવિંદ. વૈષ્ણવી, હમ? તારે બોયફ્રેન્ડ છે?